યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ। નારદ પુરાણમાં 43મા ભાગનો પાઠ સાંભળશું, જે ભાગમાં માસોપવાસ વ્રતની વિધિ અને મહિમા જાણીશું। હરિ ઓમ। શ્રી સનકજી કહે છે, હે નારદજી, હવે હું માસોપવાસ નામના બીજા શ્રેષ્ઠ વ્રતનું વર્ણન કરીશ। એકાગ્ર ચિત્તે સાંભળો। તે સર્વ પાપોનું નાશક, પવિત્ર અને સર્વ લોકોનો ઉપકાર કરનારું છે। હે વિપ્રવર, અષાઢ, શ્રાવણ, ભાદ્રપદ અને આશ્વિન માસમાં આ વ્રત કરવું જોઈએ। આ ચારમાંથી કોઈ એક માસના શુક્લ પક્ષમાં જીતેન્દ્રિય પુરુષે પંચગવ્ય પીવું અને ભગવાન વિષ્ણુના સમીપ શયન કરવું। ત્યાર પછી પ્રાતઃકાળે ઉઠીને નિત્ય કર્મ સમાપ્ત કરીને મન અને ઇન્દ્રિયોને વશમાં કરીને ક્રોધ રહિત થઈને શ્રદ્ધાપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવી। વિદ્વાનો સાથે ભગવાન વિષ્ણુનું યથોચિત પૂજન કરીને સ્વસ્તિક વાચક પૂર્વક આ સંકલ્પ કરવો, હે દેવદેવ, હે કેશવ, આજથી 1 માસ સુધી હું નિરાહાર રહીને માસના અંતમાં તમારી આજ્ઞાથી પારણા કરીશ। હે પ્રભુ, તમે તપસ્યારૂપ છો અને તપસ્યાનું ફળ આપનારા છો। તમને નમસ્કાર છે। તમે મને અભીષ્ટ ફળ આપો અને મારા સંપૂર્ણ વિઘ્નોનું નિવારણ કરો। આ પ્રમાણે ભગવાન વિષ્ણુને શુભ માસ વ્રત સમર્પિત કરીને તે દિવસથી મહિનાના અંત સુધી ભગવાન વિષ્ણુના મંદિરમાં નિવાસ કરવો અને દરરોજ પંચામૃતની વિધિથી ભગવાનને સ્નાન કરાવવું। તે મહિનામાં ભગવાનના મંદિરમાં અખંડ દીપ રાખવો, દરરોજ અપામાર્ગ એટલે અઘેડોનું દાતણ કરવું અને ભગવાન નારાયણના ચિંતનમાં રત રહીને વિધિપૂર્વક સ્નાન કરવું। ત્યાર પછી પહેલાંની જેમ સંયમપૂર્વક ભગવાન વિષ્ણુને સ્નાન કરાવવું અને તેમની પૂજા કરવી। આ પ્રમાણે માસોપવાસ પૂરો થયા પછી ભગવાનનું પૂજન, યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવવું અને ભક્તિપૂર્વક તેમને દક્ષિણા આપવી। પછી પોતે પણ બંધુજનો સાથે ભોજન કરવું। આ પ્રમાણે વ્રતી પુરુષે 13 વખત માસોપવાસ અથવા દર વર્ષે 1 માસોપવાસ વ્રત કરતા રહી 13 વર્ષ સુધી વ્રત કરવું। ત્યારબાદ વેદવેતા બ્રાહ્મણોને દક્ષિણા સાથે ગૌદાન કરવું। 12 બ્રાહ્મણોને વિધિપૂર્વક ભોજન કરાવવું અને પોતાની શક્તિ પ્રમાણે તેમને વસ્ત્ર, આભૂષણ તથા દક્ષિણા આપવી।
આ પ્રમાણે જે મનુષ્ય ઇન્દ્રિય સંયમપૂર્વક 13 વ્રત પૂર્ણ કરી લેશે તે પરમાનંદ પદને પ્રાપ્ત થાય છે, જ્યાં જઈને કોઈ શોક કરતું નથી. માસોપવાસ વ્રતમાં લાગેલા, ગંગા સ્નાનમાં તત્પર તથા ધર્મ માર્ગનો ઉપદેશ કરનાર મનુષ્ય નિસંદેહ મુક્ત જ છે. વિધવા સ્ત્રીઓ, સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ અને ખાસ કરીને વાનપ્રસ્થીઓએ આ વ્રત કરવું જોઈએ. સ્ત્રી હોય કે પુરુષ, આ પરમ દુર્લભ વ્રતનું અનુષ્ઠાન કરીને મોક્ષ પ્રાપ્ત કરી લે છે, જે યોગીઓ માટે પણ દુર્લભ છે. ગૃહસ્થ હોય કે વાનપ્રસ્થ, બ્રહ્મચારી હોય કે સંન્યાસી તથા મૂર્ખ હોય કે પંડિત, આ પ્રસંગને સાંભળીને કલ્યાણનો ભાગી થાય છે. જે ભગવાન નારાયણના શરણે થઈને આ પુણ્યપ્રદ વ્રતનું વર્ણન સાંભળે છે અથવા વાંચે છે તે પાપોથી મુક્ત થઈ જાય છે. તો અહીંયા નારદ પુરાણમાં 43મો ભાગ સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ નારદ પુરાણ ગમ્યું હશે. જો તમને ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.